સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ઈડર હાઈવે ઉપર વક્તાપુર ગામ પાસે રોકડિયા હનુમાનજીનું સ્વયંભૂ મંદિર આવેલું છે। અહીં હજારો વર્ષોથી તેનું મહત્વ સચવાયેલું છે। રોકડિયા હનુમાન મંદિરે રણકતા રૂપિયા જેવો હિસાબ જોવા મળે છે। અહીં માત્ર દર્શન તેમજ કોઈ પણ માનતા માની હોય તો વધુમાં વધુ 3 થી 4 શનિવાર દર્શન કરવાથી કોઈ પણ પ્રકારની માનતા પૂર્ણ થતી હોય છે। ત્યારે રોકડિયા હનુમાન દાદાની કૃપા સમગ્ર માનવજાત માટે સબર અને સરળ બની તે આજના યુગની જરૂરિયાત છે। હનુમાનજીના મંદિરે પ્રત્યેક શનિવાર સહિત મંગળવાર અને હનુમાન જયંતીના દિવસે ભક્તોનું ઘોડાપૂર ઉમટે છે। સ્વયંભૂ હનુમાનજીના ભક્તોની ભરપૂર શ્રદ્ધા અને આસ્થા દાદાથી જોડાયેલી છે। રાજસ્થાનથી ઈડર હિંમતનગર હાઈવે પર રોજ આવતા જતા વાહન ચાલકો દાદાના ચરણોમાં નમન કરી અગરબત્તી કરીને આગળ જતા હોય છે। મંદિર પરિસરમાં શ્રીરામ ભગવાનનું મંદિર અને માં અંબિકાનું મંદિર આવેલું છે। નીલકંઠ મહાદેવના મહેશ્વરી ગિરિબાપુએ આ મંદિરની સ્થાપના કરી હતી અને તેમના સ્વર્ગવાસ બાદ તેમની સમાધિ પણ મંદિરમાં કરવામાં આવી છે। કહેવાય છે કે મહેશ્વરી ગિરિબાપુને દાદાના સાક્ષાત્કાર થયા હતા, જેને લઈને આસપાસના લોકો દાદાની મુલાકાતે આવતા અને પોતાની મનોકામના તથા તકલીફો દાદાને કહેતા અને તકલીફો દૂર થતી। દરેક ભાવિકોની મનોકામના પૂર્ણ કરતા વક્તાપુર રોકડિયા હનુમાન દાદાના ચરણોમાં લોકો પોતાનું દુઃખ લઈને આવી સુખદ સમાધાન સાથે પાછા ફરે છે।